વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના 2 દિવસના પ્રવાસે રશિયાના વિદેશ મંત્રી સાથે વેપાર, આર્થિક, ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની આજે કેન્દ્રીય પદાધિકારીઓની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની અંગે થશે ચર્ચા. પીએમ મોદીએ ગઈકાલે નવનિયુક્ત પદાધિકારીઓ સાથે કરી મુલાકાત. બંગાળની ખાડીમાં ઓડિશા તટ નજીક પનામાનો ધ્વજ ધરાવતું એમવી ઓશન વિનર નામનું માલવાહક જહાજ ડૂબ્યું. 24 ક્રૂ મેમ્બર્સમાંથી 2 લોકોના બચાવાયા. હજુ પણ 22 લોકો ગુમ. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. પૂર્વી જાપાનમાં 5.9 તીવ્રતાનો મધ્યમ ભૂકંપ. રાજધાની ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા ઝાટકા. સુનામીનો કોઈ ખતરો નહીં. મોટી જાનહાનિના કોઈ સમાચાર નહીં. અમેરિકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી કેનેડાના ટોરોન્ટોના બનશે મહેમાન. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ અંગે વૈશ્વિક અગ્રણીઓ સાથે કરશે મુલાકાત. ન્યૂયોર્ક ખાતે જેપી મોર્ગન, ટિલમેન, ઉબર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક. રાજ્યમાં બનાવટી દવાના વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી. 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં પાડ્યા દરોડા. શંકાસ્પદ દવાઓનો જથ્થો કર્યો જપ્ત. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી લંબાયા તપાસના તાર. ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે વધુ 2ના મોત. મૃત્યુઆંક વધીને 11 પહોંચ્યો. 17 લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. 3ની હાલત ગંભીર. અને કોલંબોમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને નિર્ણાયક મેચ. ટીમ ઇન્ડિયા 1-0થી આગળ. ભારત જીત સાથે સિરીઝ પોતાના નામેના કરવાના ઈરાદે ઉતરશે મેદાને.